તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશો. તો આજે મેં બ્લોગ ચાલુ કરી દીધો છે અને ભાઈ અમારે હું ને ભાઈ આવ્યા છે વિડીયો બનાવવા. તો અત્યારમાં જો અહીંયા છે મારા કાકાનું ઘર ને હું ને મારે લાલજીભાઈ પાછા વિડીયો બનાવવા પોગી ગયા છીએ. અત્યારમાં જો અમે ઓલે પણ વિડીયો બનાવવાના છે ને અમારે લાલજીભાઈ અહીંયા બહાર ગયા છે. હું ને લાલજીભાઈને વિડીયો બનાવવાના છે. ઘણા સમય પછી મેં વ્લોગ ચાલુ કર્યો છે. પહેલાં હું જ વ્લોગ બનાવતી, અત્યારે થોડોક સમય ઓછો મળે છે. અત્યારે થોડાક વિડીયોમાં ને એવું બનાવવાનું એટલે સમય ઓછો મળે એટલે વ્લોગ અમારે લાલજીભાઈ ચાલુ કરી દે, હું નથી કરતી. અને અહીંયા જો અમારે અહીંયા દરવાજામાં બનાવી વિડીયો, ભાઈએ ગાડી ત્યાં રાખી છે. ને અહીંયા જો અમારા સંજયભાઈ સરસ મજાની જમરૂખડી ને એવું વાવેલું છે ને નાની જમરૂખડી છે પણ જમરૂખ અત્યારમાં આવવાનું ચાલુ થઈ ગયેલું છે. ને આમાં જો અમારે જમરૂખ ને એવું છે બધું. બસ અમારે લાલજીભાઈ જો આવી ગયા છે, અમે જાળી ફિટ કરે છે અમે ને બસ હવે આપણે વિડીયો બનાવવાનો છે. અને અહીંયા જો આપણે બધું ઘોડીને એવું બધું ઠેલીને લઈને આવેલા છીએ ને વિડીયો બનાવવાનો છે. ને જો અમારે લાલજીભાઈ આવી ગયા છે. અહીંયા આંખમાં પડ્યું, ગાડી આંખતો હંતી, ચશ્મા ન પહેરતી હોય, આંખમાં કઈ કસ્તર પડ્યું છે ને નીકળતું, ફૂક માર દો લે ની નીકળે તો અમારે બળે વધારે. તો લાલજીભાઈ આવી ગયા છે, વિડીયો બનાવવાના છે. નાસ્તો મેં ઇન્ટ્રો બનાવ્યો છે કારણ કે પહેલાં હું જ બનાવતી ને હવે સમય થોડોક ઓછો મળે છે એટલે અમારે લાલજીભાઈ ચાલુ કરી દે વ્લોગ. ને વ્લોગ અમારા ડેલી તો નહીં આવે, 2 દિવસે 3 દિવસે પણ આવશે જરૂર. તો તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરજો, શેર કરજો અને ખૂબ શેર કરજો વિડીયોને. તો બસ હવે જો ભાઈ અમારે સેટઅપ તૈયાર કરે છે ને બસ હવે વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ. ને આજ પણ વાતાવરણ એમ બહુ સારું છે, તડકો નથી, વાદળા થઈ ગયેલા છે. જુઓ તમે આમ સારો કોર નીકળ્યા વાદળા છે. બસ વરસાદ ન આવે તો સારું આપણે. ભાઈ જો અમારે સેટઅપ તૈયાર કરે છે, સેટઅપ રેડી. અમારે કેમેરામેન છે ભાઈ, જલ્દી ફોકસ કરો કેમેરામેન, જલ્દી ફોકસ કરો. તો બસ હવે હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો વિડીયો. બેન વારા ઘડીએ વ્લોગ બનાવે, હું વ્લોગ બનાવું પણ માયક અમારી પાસે પડ્યું પણ માયક કઈ યાદ જ નહીં રહેતું લગાડવાનું. માયક ભૂલાઈ જાય વારા ઘડી, અંદર છે જ અમારે હમણાં બતાવું. માયક હોય પણ ભૂલાઈ જાય. લાવ્યા સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે જ માયક લેવા છે પણ યુઝ કરવાનું ભૂલાઈ જાય છે કારણ કે વ્લોગ બનાવવાનો ટાઈમ ને બધું ચેન્જ થઈ ગયું છે. જ્યારના વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને એટલે જો આ અમારા માયક છે ને માયક છે અમે લેવા છીએ પણ ટાઈમ નથી રહેતો માયકનો યુઝ કરવાનો. બરોબર, આવી રીતનું કંઈક માયક છે. ઓનલાઈન મગાવ્યું હતું ભાઈ પણ યુઝ નથી કરતા હવે. એમ આવી રીતનું કંઈક છે. તો અત્યારે વિડીયો બધા બની ગયા છે અને હું ને લાલજીભાઈ જાય છીએ હવે ઘરે. તો અમારા લાલજીભાઈ જો ગાડી કાઢી નાખી છે ને હવે ડેલો ને બધું બંધ કરી દઈ ને પછી જવાનું છે આપણે ઘરે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ને અમારા ભાઈએ જો અહીં બધું ઠેલીને બેલીને ટીંગાડીને કમ્પ્લીટ હવે ડેલો બંધ કરવાનો હોય. તો ડેલો બંધ કરે છે અમારા ભાઈ ને પછી જઈએ આપણે ઘરે કારણ કે ડેલો હાવ છે હાવ. લે હું પકડી રાખું, બીજું પકડી હોલે પણ ડેલો બંધ કરીએ છીએ પડી ગયો છે આ બાજુ. ડેલો હે ને હાવ આઈલી કર્યું છું. આ રીતના આવ ડેલો છે. હવે હું અંદર કેમ આવી? આમથી લે હું પકડ રાખું હે ને અહીંયા આવડા મૂકી દેવાનું એટલે ડેલો પડે નહીં. જો આવું અમારે જુગાડવું હોય બધું, પછી અહીંથી વટી જવાનું હોય આમ કરીને આમ. અહીંયા મેં પકડેલું છે, આઈલી કોણ કરશે? પછી અહીંયા આ મૂકી દેવાનું હોય આવી રીતે ડેલો. તો મિત્રો તમને હવે આશા કરું છું કે ડેલો બંધ કરતા આવડી જ હોય છે. તો આવી રીતે અમે ડેલો બંધ કરીએ છીએ કાયમ. હવે જઈ ઘરે આવી રીતના કર્યો છે. બસ હવે આ બે ઓલું મેકું છે, પડ્યા નહીં તો સારું. હવે ફિટ તો થઈ ગયું છે. સાવી મેં તને આપીને. હા મારી પાસે છે. હાલો આવજો હવે. આવું બાય બાય. મારે આવવાનું છે. હા આવવાની. તો અત્યારે પલોટેથી વહી આવ્યા છે ઘરે અને ઘરે આવીને જો જમવાનું છે તો જમી લઈ. અને અમારા ભાઈ જો અહીંયા કામ કરવા બેસી ગયા છે. ફરમાઈશું લેવા ચાલુ કરી દીધું છે પાછું. અને વિડીયો ઘણા બધા બનાવી નાખ્યા છે અને ટાઈમ થોડોક ઓછો છે. અને હારો અત્યારે બપોર પછી જમવા જવાનું છે એક જગ્યાએ. અને ડીજે અત્યારે ચાલુ થઈ ગયું છે, જાન તો આવી ગઈ છે તો આપણે જમવા જવાનું છે. તો વ્લોગમાં બિના રહેતું, મારું થોડુંક કામ પૂરું કરી નાખીએ આપણે. અને ભાઈને જવાનું છે અમારે જમવા અને મારે નથી જવાનું એટલે મારે જમવાનું છે. તો હાલો જમી લઈએ ને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આવી ગયું છે આપણું ઓનલાઈન પાર્સલ, તો લેવા જવાનું છે જાતપર ગેટે.
અત્યારે આપણું પાર્સલ આવી ગયું છે. પાછું બહુ મોટું છે પાર્સલ છે આ વખતે થી. તો જોઈ અંદર શું છે એમ બના રહેજો વ્લોગ. આની પહેલા જે અમે પાર્સલ મંગાવ્યું હતું એ જરીક ડિફેક્ટિવ નીકળ્યું હતું પાર્સલ, એટલે રિટર્ન કર્યું હતું ને રિટર્ન કર્યું છે ને બીજી વખત પાર્સલ પાછું આવી ગયું છે જો તમે. અને હવે પાછું આ પાર્સલ પાછું ખોલવાનું છે. ઓલા ખરે મારા બેને ખોલ્યું હતું પાર્સલ અને આ ફરી વખત આ પાછું ખોલવાનું છે. જોઈ પાછું સારું નીકળે તો સારું આકડે, નગર પાછું રિટર્ન કરવાનું થાય. તારે ખોલવું કે તારે ખોલવું કે પાર્સલ? હાલો આકલે હું ખોલું કેમ થાય? બેન કે એને ખોલ્યું તો સારું નથી નીકળ્યું, એવું કઈ ન હોય તો કંપનીનો હોય તો જોઈએ આકલે હું ખોલું કેમ થાય. અને ઓલો ખોખું જો અહીંયા પીડ્યું હજી ઓલા ખરાનું મગાવેલું રિટર્ન વાળું ને આ પાછું બીજું. તો આ રીતનું છે પાર્સલ. તો ખોલીએ આપણે. હાલે એલા ખોલતું કેમ નહીં? ખોલ જા. હા હાલો તો ખુલી ગયું છે પાર્સલ. એટલે કેમ આમ થાય? રેડી? હજી અડધું ખુલ્લું ને અડધું ન્યા ખુલ્લું. મારા ધંધા દાવા જોઈએ બિના રહેજો. આખલે સારું નીકળે તો સારું. પાછું તો ખુલી ગયું છે. કેમ આમ થાય? સાકું મારી રહે પાછી. ખુલ જા સિમ સિમ. હાલો ઓકે ખુલી ગયું. અને આમ મને તો વિચાર આવે ધીરી કમતું પાર્સલ છે ને એમાં પેકિંગ કવડું મોટું કરે આમ તો જોવા. હા હા હજી પાછું અહીંયા ટેપ પટ્ટીઓ મારેલી છે. હાલો પેલા હું બધી અનબોક્સિંગ કરી નાખું. પાછું આ કાઢી નાખ્યું છે. અને એટલું એવું પાર્સલ એની અંદર ખોખું કવડું મોટું આમ જોવો છો. હા આમ એટલું એવું પાર્સલ છે. આવું ખોખું એવડું મોટું થોડું હોય કે આમ. તો અત્યારે અમે આવી જશે મઢીમાં બેસવા માટે, કારણ કે અમારા નીતેશભાઈને થોડું કામ હતું. એના કેમેરાની જરીક સેટિંગ હતી બગડી ગઈ હતી, એટલે મારી પાસે સેટિંગ કરાવવા આવ્યા હતા. અને વાગી જશે બપોરના 1:30 જેવું વાગી ગયું છે. અને અત્યારે અમારે જો કે વિડીયો એક્સપોર્ટ કરે છે અને થોડીક મોબાઈલમાં થોડીક પ્રોબ્લેમ હતી, એટલે કેમેરાનું સેટિંગ સરખું કરતા હતા અને બેઠા હતા. અત્યારે બાપા સીતારામની મઢીમાં, પાછળ બાપા સીતારામની મઢી છે. અને આટલું લોકેશન છે સરસ મજાનું જો તમે. અને અહીંયા મજા આવ્યા કરે, હાવ શાંતિવાળું વતન કરે. હું પણ ક્યારેક એડિટિંગનું કામ હોય એટલે અહીંયા બેઠો બેઠો કરતો હોય. બાકી હું નીતેશભાઈ કહેવાય બાકી મોજમાં. બસ મજામાં છે. જો લાલજીભાઈની મુલાકાતે બપોરે આવ્યા હતા. થોડુંક નવો ફોન છે અને આઈફોન લાલભાઈ ઘણા સમયથી વાપરે છે, એટલે કેમેરાનું થોડુંક સેટિંગ એની પાસે શીખવા જાય. હા તો આમ તો આઈફોન તો ઘણા સમયથી ને આમ તો 2 થી 3 મહિનાથી જ વાપરું, પણ એની સેટિંગ મને ઘણી ખરી હું ઘૂમડતો હોય કેમેરાની નાન ત્યાં બધી આઈફોનની સેટિંગ ઘણી ખરી થોડી ઘણી માહિતી આપણને આવી જશે. બહુ ઝાઝી તો ન આવડે, કારણ કે આમાં ઘણી બધી સેટિંગ આવે એમ આપણને આવડતી ન હોય. થોડી ઘણી ફાવી જશે. તો કેમેરાની સેટિંગ શીખવા આવ્યા હતા મારી પાસે થોડી ઘણી, તો કરી છે આપણે અપલોડ કરાવ્યા. જોઈ શું પ્રોબ્લેમ છે અને શું થાય છે એમ બનાવી રહેજો વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અમે અત્યારે આવી જશે વિડીયો બનાવવા ધાબા પર. અને જો કે બની જશે અમારા વિડીયો. અને અત્યારે અમારા બેન જો ફ્રી થઈ જશે. અને અહીંયા બાજુમાં કહેવાય કે લગ્ન છે, એટલે જો તમે ઢોલ ને એવું બધું વાગે છે ને બાજુમાં લગ્ન છે. અત્યારે અમે આવ્યા હતા વિડીયો બનાવવા અને હારું થયું બની ગયા. તો અત્યારે વિડીયો બધા બની જશે અને હવે જવાનું છે ઘરે. તો બન્યા રહેજો વ્લોગમાં. અમારા બેન કઈ કહેવા માંગશો? જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને અમારા વિડીયો જોતા રહેજો, ખૂબ સપોર્ટ કરજો, લાઈક કરજો અને ખૂબ બને ત્યાં સુધી શેર કરજો. ખુરશી ક્યાં ઉપાડી? એઠે લાઈ લઈ લો. હાલો અમારે બેન આજ ખુરશી લઈ લીધી. હાલો જઈએ. અમે પહોંચી ગયા છીએ ઘરે. અને ઘરે આવતા હવે તમારે ઘણા બધા વિડીયો એડિટ કરવા હતા. કોને મને તો આજ નવાઈ લાગી, કારણ કે અહીં કોઈ ગયા તો કલાકની અંદર મેં બધા વિડીયો એડિટ કરી નાખ્યા. ખાલી કેટલા અમે 5:30 આવ્યા હતા ને અત્યારે 6:45 વાગ્યા, એટલે 15 મિનિટ થોડીક વધારે, એટલે તરત પૂરા થઈ જાય એટલે સારું કહેવાય. અને હવે અત્યારે મારા પાસે વ્લોગ એડિટ કરવાનું છે, એટલે મારું કામ તો એમ પૂરું થાય જ નહીં તરત. અને અમારા બેન જો અહીંયા કપડાં હકેલવા મીના છે. ઢીકલો કર્યો લુગડાનો બધા મારા જ છે. દરરોજ બદલાય ને ઢીકલો કરું, પછી મારા મમ્મી મને કીધે આ તો જો કે આમ હોય, પછી આવીને અત્યારે હકેલું પાછી. તો અત્યારે અમારા બેને કેટલા બધા ટેબલ ઉપર કપડાનો ઢીકલો કરી દીધો છે. અને અહીંયા અમારું વર્ક માટે ટેબલ છે. તો હાલો હવે તમને બધાને બાય બાય, જય માતાજી, હર હર મહાદેવ. અને હા હજી તમે સબસ્ક્રાઈબ નહીં કરી એવું મને જણાય છે. હાલો સબસ્ક્રાઈબ કરી જોઈએ ગાય ગામાં, ને લાઈક કરવાનું બાકી હોય તો કરી નાખજો. પાછા મળી જશે નવા વિડીયોમાં, નવા જોશે ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.